سورة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآله لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. صدق الله العلي العظيم. زن محترم، السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરઆન મજીદના અંદરમાં ઘણી એવી બધી જગ્યા છે કે જેના અંદરમાં જ્યારે કોઈ પણ પૈગામ મને અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરે છે તો અલગ અલગ તરીકાથી અને અલગ અલગ એવા મેથડથી ખુદાવંદ કરીમ એમના પૈગામને આપણા સુધી પહોંચાડે છે. આ એ કુરઆન મજીદ છે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમે ઘણી બધી એવી વસ્તુઓ રાખેલી છે, કંઈક એવા મેથડ, બલકે કંઈક એવા સ્યુજે, કંઈક એવા કોન્સેપ્ટ છે, કંઈક એવા નોશન છે કે જે મારા અને તમારા સુધી પહોંચાડેલ છે. અને ખુદાવંદ કરીમ એવી રીતે ઇન્સાનને બનાવેલ છે કે જેથી આ દુનિયાના અંદરમાં કેટલા ઇન્સાનો જિંદગી બસર કરી રહ્યા છે એ જમાનાથી લઈને કે આજ દી સુધી પણ ખુદાવંદ કરીમ તમામ લોકોના ઝહેન અને તમામ લોકોના સર્વોના ફાસોન દ પાંસેના હિસાબથી ખુદાવંદ કરીમ મારા અને તમારા સુધી આ તમામ હિદાયતોની વાત પહોંચાડેલ છે. ચાહે પછી ફિલોસોફીના હસ્તકે હોય, ચાહે પછી સાયન્સના જરિયાથી હોય, ચાહે પછી ફિલોસોફીના જરિયાથી હોય, ચાહે પછી તારીખ અને કોઈ પણ બીજા એવા જરિયાથી મારા અને તમારા સુધી આ હિદાયતની વાતો પહોંચાડેલ છે. આ તમામ મેથડમાંથી જ્યારે ખુદાવંદ કરીમ એવા નોશન, એવા ખાસ વાતોને મારા અને તમારા સુધી પહોંચાડવા ચાહે છે ત્યારે અલગ અલગ એવા મેથડ, અલગ અલગ એવી ટેકનિક છે કે જેના જરિયાથી ખુદાવંદ કરીમ મારા અને તમારા સુધી એ વાતને દોહરાવે છે કે એ ઇન્સાન યાદ રાખજે, કુરઆન મજીદની આ જગ્યામાં, કુરઆન મજીદના ફલાણી જગ્યાના અંદરમાં એવી વાત છે કે જેના ઉપર હું ખુદાવંદ કરીમ ઇન્સિસ્ટ કરી રહ્યો છું. અને ખુદાવંદ કરીમ એમના ઇસરાર અને ઇન્સિસ્ટન્સને દેખાડવા માટે મને અને તમને અલગ અલગ તરીકાથી આપણા ધ્યાનને દોહરાવે છે. ક્યારેક ક્યારેક ખુદાવંદ કરીમ એવા શબ્દોને વાપરે છે કે જેને આપણે કહેવામાં આવે હર્ફ તાકીદ, કે જાણે મસલન ઇન્ના યા તો લકદ, જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ ઇન્ના આતૈનાકલ કૌસર, જેને આપણે ફ્રેન્ચીના અંદરમાં કહીએ છીએ સેખ્ત, અમોએ તમોને ખૈરે કસીર અતા કરી છે. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, અમોએ સેખ્ત આ લૈલતુલ કદ્રની રાતમાં અમોએ આ કુરઆન મજીદને નાઝિલ કરી છે. ક્યારેક ક્યારેક ખુદાવંદ કરીમ રેટોરિકને વાપરી અને મારા અને તમારા સુધી આ પૈગામને પહોંચાડે છે. જ્યારે આપણે સૂરત અર-રહમાનને આપણે ખોલીએ તો આપણને એવી ક્વેશ્ચન રેટોરિકને કે જેને ખુદાવંદ કરીમ વારંવાર દોહરાવે છે અને કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકઝિબાન, કઈ કઈ એવી નેમતો છે ખુદાવંદ કરીમની કે જેને તમે જુઠલાવશો.
યા તો પછી અમુક એવા ફોર અને puissant એવા નાના શબ્દો અને જુમલાઓ હોય છે કે જેના અંદરમાં ખુદાવંદ કરીમ મારું અને તમારું ધ્યાન ખેંચે છે. આ તમામ મેથડ અને ટેકનિકમાંથી એક ટેકનિકનું નામ છે વાવ અલ કસમ, કે જ્યારે ખુદાવંદ કરીમ જ્યારે એક કોઈ વસ્તુ ઉપર કસમ ખાઈને મારા અને તમારા સુધી એક પૈગામને પહોંચાડે છે. ક્યારેક ક્યારેક ઇન્સાન સવાલ કરતો હોય છે કે કુરઆન મજીદના અંદરમાં ઇન્સાન જે છે જ્યારે કોઈ પણ લફ્ઝને વાત કરે, કોઈ પણ વસ્તુને બયાન કરે, તો પોતે એમના શબ્દોના અંદરમાં, એમના ડિસ્કોરના અંદરમાં, એમના એલોક્યુશનના અંદરમાં પોતે ભૂલ કરી શકે. ઇન્સાન એમની વાતને ક્યાં શરૂ કરે અને કઈ સુજેથી ખતમ કરે, ક્યારે અર્સુજે થઈ જાય એમને ખબર પણ ના પડે. પણ ખુદાવંદ કરીમ કે જેને કલામને બનાવ્યો છે, આ એ ખુદાવંદ કરીમ છે કે જે ક્યારે ભૂલ નથી કરતો. જ્યારે કોઈ પણ સૂરાને શરૂ કરે છે કોઈ વિષયની સાથે, તો એ સૂરાને જ્યારે ખતમ કરે છે એના અંદરમાં એક ઓર્ડર પ્રેસી હોય છે અને ખુદાવંદ કરીમના તમામ શબ્દો અને કલામના અંદરમાં એક bienséance અને કેલ્ક્યુલે હોય છે. ત્યારે આપણને સવાલ થતો હોય કે ખુદાવંદ કરીમ શા માટે અહીંયાથી શરૂ કરે છે અને બીજી વસ્તુથી ખતમ કરે છે. આપણને ક્યારેક ક્યારેક એ વસ્તુનો ખ્યાલ નથી હોતો. પણ ઉલમા અને મુફસ્સિરીન લોકો બયાન કરે છે કે જ્યારે પણ તમે કુરઆન મજીદના કોઈ પણ લફ્ઝને તમે ઉઠાડો, કોઈ પણ આયતને તમે ઉઠાડો, તો એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે જે પણ આયત કુરઆન મજીદના અંદરમાં છે એ હર હંમેશ એના આયત પ્રેસેદન્ટ અને એમના પછીની જે આયત આવે છે એમની સાથે એક કોનેક્શન રાખે છે. અહીંયા સુધી કે જ્યારે એક સૂરો ખતમ થાય છે, સૂરાની આખરી આયત અને એના પછીની જે પહેલી આયત આવે છે સૂરા અંદરમાં, એના અંદરમાં પણ એક કોનેક્શન અને એક લિંક સમાયેલો હોય છે. આ તમામ કસમના અંદરમાંથી ઉલમા લોકો બયાન કરે છે, આપણે વાંચી લઈએ છીએ વત્તીન વઝૈતુન વતુર સિનીન વહાઝલ બલદિલ અમીન. ક્યાં ફિગ અને ક્યાં ઓલિવ અને ક્યાં તુર સિનીન અને ક્યાં બલદિલ અમીન. આપણને આના અંદરમાં લિયા કંઈ દેખાતો નથી શાયદ, પણ ઉલમા લોકો કિતાબો અને કિતાબો લખે છે એ દેખાડવા માટે કે આ બધી વસ્તુઓના અંદરમાં કઈ એવી લિયા અને કયો એવો સંબંધ સમાયેલો છે. આ તમામ કસમોમાંથી એક એવો સૂરો છે કે જે આપણું ધ્યાન ખેંચે, કે ખુદાવંદ કરીમ એના જરિયાથી આપણું ધ્યાન ખેંચે છે, જેને આપણને સાથે મળીને આજે ગૌર અને ફિક્ર કરવું છે. ખુદાવંદ કરીમ કુરઆન મજીદના chapitre 103 verset 1 સૂરત અલ અસ્ર ના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વલ અસ્ર. અસ્ર અને જમાનાની કસમ, par le temps, ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર. જ્યારે પણ આપણે મુફસ્સિરીનથી સવાલ કરે કે ખુદાવંદ કરીમ આ વલ અસ્ર જમાનાની જે કસમ ખાઈ છે, જે તાની કસમ ખાઈ છે, એના અંદરમાં ખુદાવંદ કરીમ મને અને તમને કયો પૈગામ પહોંચાડવાની કોશિશ કરેલી છે. જ્યારે મુફસ્સિરીનથી સવાલ કરવામાં આવે તો મુફસ્સિરીન આપણને 7 એવા ઇન્ટરપ્રિટેશન બયાન કરે છે, જેના અંદરમાંથી આપણને આજે 4 વસ્તુને બયાન કરી અને આપ લોકોની જહેમતને તમામ કરવી છે. મુફસ્સિરીનને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે આનો અર્થ શું થાય છે અને ખુદાવંદ કરીમ એ જમાનાના અંદરમાં આપણને શું કહેવા ચાહે છે, તો એક પહેલું ગ્રુપ કે જે મુફસ્સિરીનનો છે એ લોકો બયાન કરે છે કે જ્યારે ખુદાવંદ કરીમ કહે છે વલ અસ્ર, જમાનાની કસમ, એના અંદરમાં ખુદાવંદ કરીમ એ કહેવા ચાહે છે કે એ લોકો, હું એ જમાનો, એ પીરિયડ અને એ ટાઈમનો કસમ ખાઉં છું કે જે તમારી જિંદગીના અંદરમાં તમને આપવામાં આવેલી છે. કે એ લોકો જે ટાઈમ અને જે જિંદગી તમને તમારા જિંદગીના અંદરમાં તમને આપવામાં આવેલી છે, જે ટાઈમ તમને આપવામાં આવેલો છે, એને તમે સહી ઇસ્તેફાદો અને સહી રીતે ઇસ્તેમાલ કરો. એક જ્યારે આપણે આ ટાઈમ અને અસ્રની વાત કરીએ, અને ખાસ કરીને જ્યારે ટાઈમથી મુરાદને આપણે વાત કરીએ, અરબી જબાનના અંદરમાં ઘણા એવા પાર્ટિક્યુલારિટી છે કે જેને આપણે જબાન, ફ્રેન્ચી જબાન અને ફ્રાન્સેના અંદરમાં શાયદ નહીં દેખે. જ્યારે આપણે જેટલા લોંગના અંદરમાં સ્પેશિયાલિસ્ટ છે એ લોકોથી સવાલ કરશું કે સૌથી એવી લોંગ, એ જે લોંગાજ અને સૌથી રીશ જબાન કે જે ખરેખર રીશ છે એ કઈ જબાન છે, એ લોકો આપણને કહેશે અરબી જબાન એક એવી લોંગાજ છે, એક એવી જબાન છે કે જે આજ દી સુધી લોકો હજી સુધી એમને એચ્યુડીએ અને એનાલિઝ કરે છે. જ્યારે આપણે આ લફ્ઝે અસ્રની વાત કરીએ
તો આપણને જાણવું જોઈએ કે અરબીના અંદરમાં ઘણા બધા એવા લફ્ઝો છે કે જેની ગાસીન બીજા લફ્ઝોથી એમને ખેંચે છે અને એમનું મુરાદ થાય છે. દાખલા તરીકે બૈત અરબીના અંદરમાં એટલે મેઝોન, ઘર. બૈત આવે છે એ ગાસીનથી કે જે ગાસીન છે બૈતુતા. બૈતુતા એટલે એક એવી જગ્યા કે જ્યાં 3 દિવસથી વધારે ત્યાં સુવામાં આવે. બૈતને એટલે બૈત કહેવામાં આવે છે, ઘરને એટલે બૈત કહેવામાં આવે છે, કારણ કે એ જગ્યા છે કે જેના અંદરમાં આપણે આપણી રાતોને પસાર કરે છે. એવી જ રીતે અસ્ર આવે છે અસીરમાંથી. અસીર એટલે કે ફેસે કરવું અને દાબવું. એટલા માટે જ્યારે આપ લોકો જ્યારે અરબ દેશના અંદરમાં જશો અને જ્યારે તમે ત્યાં અસીરનું નામ લેશો તો ત્યાં અસીરનો અર્થ થાય છે જુ, જેને આપણે રસ કહીએ છીએ. શા માટે? કારણ કે જુ એક એવી વસ્તુ છે કે જ્યારે ફળને દબાવવામાં આવે છે, જ્યારે એ ફ્રૂઈને ફેસે કરવામાં આવે છે ત્યારે આપણને એમનું જુ મળે છે. એટલા માટે કહેવામાં આવે છે કે ટાઈમને અસ્ર કહેવામાં આવે છે. શા માટે? કારણ કે ટાઈમ એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનને દબાવે છે, કે જે ઇન્સાનને એવી રીતે ફેસે કરે છે અને યાદી દેવરાવે છે કે એ ઇન્સાન આ જિંદગીના અંદરમાં જે ટાઈમ તને આપેલો છે એને તું એવી રીતે ઓર્ગેનાઇઝ કર કે જેથી કરીને એક સમય અને એક સેકન્ડ તારી જિંદગીને તું વેડફી ન નાખ. એક એવો કોચ દ વી છે કે જે ઇન્ડિયાથી તાલ્લુક રાખે છે, જેમનું નામ છે જય શેતી. અગર તમને ગોતવું હોય, તમને રિસર્ચ કરવું હોય, કરી શકો છો. એક દાખલાને બયાન કરે છે અને કહે છે કે તમને ખબર છે, ફર્ઝ કરો કે તમોને દિવસના અંદરમાં $86,400 તમોને આપવામાં આવે. દિવસના અંદરમાં તમારો દિવસ શરૂ થાય, 86,400 કાં તો 86,000 et quelques dollars તમને આપવામાં આવે અને તમોને કહેવામાં આવે કે આ ડોલર અને આ પૈસાને તને જેટલું ઇસ્તેમાલ અને વાપરવું હોય વાપર. એક વસ્તુને યાદ રાખજે, જેટલું તું વાપરી શકો એટલું તું વાપરી શકો, જેટલું તું ના વાપરી શકો, રાતના જેટલો પૈસો બાકી રહેશે અને વધશે એનું ઇકોનોમી નહીં થાય. એને કઈ ત્યાં બેંકમાં તું નહીં રાખી શક. એને અમે પાછું લઈ લેશું અને બીજે દિવસે અમે તને ફરીથી બીજા $86,000 આપશું. જ્યાં પણ તને વાપરવું હોય વાપર, જેટલો પણ તને ઇસ્તેમાલ કરવો ઇસ્તેમાલ કર, પણ યાદ રાખજે રાતના જેટલું વધશે એ અમે લઈ લેશું અને બીજે દિવસે અમે તને બીજા પૈસા આપશું. જય શેતી કહે છે કે જેવી રીતે આપણે આ $86,400 ના એક ડોલર, એક યુરોનો આપણે સરખી રીતે ઇસ્તેમાલ કરશું, જ્યાં પણ આપણને ફેંકવા હોય, જ્યાં પણ આપણને વાપરવા હોય આપણે વાપરશું. ખુદાવંદ કરીમે ઇન્સાનને જિંદગીના અંદરમાં દિવસના અંદરમાં 86,000 સેકન્ડ આપ્યા છે. આ પછી ઇન્સાનનું એ જવાબદારી અને જિમ્મેદારી બને છે કે આ એક સેકન્ડ કે જે ઇન્સાનને ખુદાવંદ કરીમે આપેલો છે એ પછી તમોને જોવાનું છે કે આ ક્યાં ઇસ્તેમાલ કરવાનું છે. અને યાદ રાખજો, જેટલો ટાઈમ તમે વાપર્યા એ વાપરી નાખ્યા, પણ જેટલો ટાઈમ બાકી રહી ગયો જેનો તમે કાંઈ ના કરી શક્યા એ પાછો તમને ટાઈમ નથી મળવાનો. બીજે દિવસે ફરીથી દિવસ શરૂ થવાનો છે. એટલા માટે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહી વ સલામુહુ અલૈહ ઇરશાદ ફરમાવીને કહે છે, અને આ છે મનાઝિલુલ આખિરા. શેખ અબ્બાસ કુમ્મી એમના અંદરમાં આ રિવાયતને નકલ કરે છે. કહે છે કે જ્યારે ઇન્સાનને કબરના અંદરમાં ઉતારવામાં આવશે, કબરની પહેલી રાત, હું બધું મૂકી દઉં છું, હું વધારે બયાન નથી કરતો કારણ કે બધે બહુ બીએ, મલિકુલ મૌતનું નામ આવે તો બધે બહુ બીએ, ખબર છે ને. એ હાલાકી આપણો દોષ છે, કારણ કે એક માણસ બિચારો મરવા જતો હતો, મરવાની પથારી ઉપર હતો ત્યાં હોસ્પિટલના અંદરમાં. ડાક્ટરે આશા છોડી દીધી, કહ્યું કે બસ આનું કઈ નહીં થાય, હવે દુઆ માંગો. એવામાં એમની ગડવાડી આવી ગઈ. કીધું dernière volonté કાંઈ પણ છે? કીધું dernière volonté છે. કીધું શું છે? કીધું જે શાદીની પહેલી રાતે જેટલું તું તારું શણગાર કરી હતી, જેટલા જવાહેરાત અને મોતી બધું પહેરીને આવી હતી એ તું પહેરીને પાછી આવ, તૈયાર થઈને આવ, છેલ્લી ફેરે તને જોઈ લઉં. ગડવાડીએ કહ્યું બસ ઠીક છે, છેલ્લા વોલોન્તે છે, અમે મરવા જાય છે, રાખી લે, પહેરી લે, આવી જાય એના સામે. આ ગડવાડી જે છે બિલકુલ પૂરી તૈયાર થાય અને ત્યાંથી જે છે હોસ્પિટલે ગઈ. જ્યારે હોસ્પિટલે ગઈ, કહ્યું હવે શું કરું? કહ્યું બસ તું બેસ, આવી જ રીતે તું બેસ. કીધું શા માટે? કીધું તું એટલી રૂપાળી છે કે મલિકુલ મૌત જ્યારે મને લેવા આવશે મારા પહેલા તને લઈ જશે.
મલેકુલ મૌત એટલી તું રૂપાળી છે કે મારા પહેલા તને લઈ જશે. પણ આ જ્યારે મલેકુલ મૌતની વાત આવે તો ઇમામ સાદિક બયાન કરે છે, આ બધી વસ્તુને હું છોડી રહ્યો છું. આનો પૂરો અશરો છે કે જેને પડી લીધો છે. આના બારામાં કેટલી વાતો થઈ શકે, પણ એ બધી વસ્તુઓને છોડું છું. ઇમામ સાદિક બયાન કરે છે, જ્યારે ઇન્સાનને કબરના અંદરમાં ઉતારવામાં આવશે, કબરની પહેલી રાત જ્યારે બધી વસ્તુઓ પસાર થઈ જશે, જ્યારે મુનકર અને નકીર આવશે, તો મુનકર અને નકીર આ ઇન્સાનથી 6 સવાલ કરશે અને પછી 3 સવાલ કરશે. ઇમામ સાદિકને સહાબીઓ લોકો સાંભળીને અજબ થયા. કહ્યું, એ મૌલા, તમે એમ જ કહી દો 9 સવાલ કરશે. કીધું, ના, 9 સવાલ નહીં કરે, પહેલા 6 સવાલ કરશે, પછી 3 સવાલ કરશે. કીધું, અમને સમજાવો. કહ્યું, પહેલા 6 સવાલ કરશે. અગર એ 6 સવાલના જવાબ સરખી રીતે અપાઈ ગયા, ત્યારબાદ મુનકર અને નકીર 3 સવાલ કરશે. એ 6 સવાલને હું છોડું છું, આ 3 સવાલને બયાન કરું છું. ઇમામ સાદિક બયાન કરે છે, જે પહેલો સવાલ આ ઇન્સાનથી કરવામાં આવશે તે એ હશે કે બતાવો, જે દુનિયાના અંદરમાં ખુદાવંદ કરીમે જે જિંદગી તને આપેલી હતી, એ જિંદગીના એક એક સેકન્ડનો હિસાબ અમોને આપ. આ જિંદગીને તે ક્યાં પસાર કરી? બીજી વસ્તુ, ખુદાવંદ કરીમે તને ઘણી બધી નેમતો આપેલી હતી, ઘણો તને પૈસો આપેલો હતો. આ જે પૈસો એ ખુદાવંદ કરીમે તને દુનિયાના અંદરમાં આપેલો હતો, એનો એક એક યુરો, બલકે એક એક સેન્ટિમનો હિસાબ અમોને આપતે કે તે આ ક્યાં આને પસાર કર્યો, આને તે ક્યાં સર્ફ કર્યો. અને ત્રીજી અને છેલ્લી વસ્તુ બયાન કરતો જાઉં છું, વિષયમાં નથી પણ બયાન કરતો જાઉં છું. કહે છે કે ત્રીજો સવાલ એ હશે, અગર ના જવાબ આપ્યા તો હું નથી કહેતો, હું બયાન નથી કરતો શું થશે, પણ જવાબ આપવો પડશે. ત્રીજો સવાલ એ છે કે તને જિંદગીના અંદરમાં ખુદાવંદ કરીમે એક એવો પિરિયડ આપેલો હતો કે જે પિરિયડનું નામ છે જવાની. આ જવાનીને તે ક્યાં ક્યાં પસાર કરી, એક એક સેકન્ડનો હિસાબ અમોને આપ. અઝીઝાને મુખ્તરમ, આ ટાઈમ એટલી કિંમતી વસ્તુ છે, આ ટાઈમ એક એવી વસ્તુ છે કે જેના માટે ખુદાવંદ કરીમ કુરઆને મજીદના અંદરમાં કહે છે, વલ અસ્ર, અસ્ર અને ટાઈમનો કસમ ખાઈને કહું છું, ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર, ખરેખર ઇન્સાન ઘાટાના અંદરમાં છે. મને અને તમને યાદ દેવડાવે છે, જીંજોડીને યાદ દેવડાવે છે કે એ ઇન્સાન યાદ રાખજે, ધ્યાન રાખજે, આ ટાઈમને તું સરખી રીતે ઇસ્તેમાલ કરજે. જ્યારે બીજા ગ્રુપ મુફસ્સિરીન લોકોને બયાન કરવામાં આવ્યું, પૂછવામાં આવ્યું કે આ અસ્રથી મુરાદ શું છે, ત્યારે મુફસ્સિરીન લોકોએ જવાબ આપ્યું કે આ અસ્રથી મુરાદ એક પિરિયડ લિમિટે છે, એક સર્ટેન પિરિયડ પ્રેસિઝ છે કે જેની કસમ ખુદાવંદ કરીમ કુરાન મજીદમાં ખાય છે. કીધું, આ કઈ પિરિયડ છે? કીધું, આ એ પિરિયડ છે કે જે રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગી છે. ખુદાવંદ કરીમ એ રસૂલ ખુદાની જિંદગીના કસમ ખાઈને કહે છે કે એ લોકો જ્યારે આ ખુદાવંદ કરીમ આ રસૂલની જિંદગીથી મુરાદ કરે છે, એમ કહેવા ચાહે છે કે એ લોકો આ રસૂલ ખુદાની જિંદગી એક એવી પિરિયડ છે કે જે પૂરા ઇસ્તોર de l'humanité ના અંદરમાં જેને આપણે કે સુનેહરી મોકો છે, આ એક પિરિયડ દોર હતો આ ઇસ્તોર de l'humanité ના અંદરમાં. એ લોકો રસૂલ ખુદાની જિંદગીને તમે શીખો, વાંચો અને એનામાંથી તમે દર્સ હાસિલ કરો. એટલા માટે આપણે જ્યારે આપણા ઇમામ બારગાહોના અંદરમાં, મદ્રેસાના અંદરમાં જ્યારે આપણને ક્યારેક આલા લેઝર લઈ લેતા હોય છે, પણ આ એ દર્સો છે, આ એ મદ્રેસા અને ઇમામ બારગાહ છે કે જેના અંદરમાં સીરત નબી સિવાય આપણે બીજું શું શીખીએ છીએ. એટલા માટે ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં કહે છે, અમોએ આ રસૂલ ખુદાને એટલા માટે મોકલ્યા હતા કે તમારા માટે ઉસ્વતુન હસના, તમારા માટે એક મોડેલ તરીકે આ રસૂલને અમે મોકલ્યા હતા. આ તમામ વસ્તુઓને છોડી એક વસ્તુને લઈ અને આપણે આગળ વધીએ. આ એ જ રસૂલ ખુદા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની જિંદગીના બારામાં મળે છે. અઝીઝાને મુખ્તરમ, હું અહીંયા જે આપણે તમામ લોકો જમા થયા છે, આપણે હુસૈન ઇબ્ન અલીના અઝાદાર છે, શિયાયાને હૈદર કર્રાર છે, પણ સૌથી પહેલા આપણે રસૂલ ખુદાના કલમા પડવા વાળા છે. રસૂલના સીરતને મેં મારી જિંદગીના અંદરમાં કેટલો ઉતાર્યું છે. રસૂલ ખુદા જ્યારે ત્યાં મક્કાથી નીકળ્યા, મક્કાના અંદરમાં કેટલા વર્ષ સુધી રસૂલ ખુદાએ જિંદગી બસર કરી છે.
40 વર્ષ માથે રસૂલે ખુદાએ જિંદગી બસર કરી હતી, પછી હિજરત કરીને ગયા. પણ એ કેવી હિજરત! લોકો રસૂલે ખુદાને પાણા ફેંકે, લોકો રસૂલે ખુદા ઉપર એટલો જુલ્મ સિતમ કરે. આપણે ક્યારેક ક્યારેક વટાઈ જાય છે. આપણને નથી ખબર રસૂલે ખુદાએ કઈ કઈ એવા મુસીબતો પસાર કર્યા છે. આ એ રસૂલ છે કે જેના માટે એમના પોતાના સગાવાળા, પોતાના રિશ્તેદાર એના ઉપર જુલમ કરતા હતા. એટલા હદ સુધી કે રસૂલને મક્કાને છોડવું પડ્યું. જ્યારે મક્કાને છોડી કંઈક વર્ષ બાદ જ્યારે ફતહે મક્કા થયું, જ્યારે કુંકેત દુલા મેક થયું, રસૂલે ખુદા જે છે, હવે તો રસૂલે ખુદા બદલાઈ ગયા છે. રસૂલે ખુદાની સ્થિતિ બદલાઈ ગઈ છે. રસૂલે ખુદા હવે કેટલા હજાર મુસલમાનોના સરદાર, કેટલું લશ્કર એમની પાસે, જે ગઈકાલે જે મક્કાથી એમને ભાગવું પડ્યું, આજે પોતે લશ્કરની સાથે મક્કાને ફતહ કર્યા છે. મક્કાના અંદરમાં દાખલ થયા. મક્કાના અંદરમાં જ્યારે દાખલ થયા, મક્કાની ગલીઓમાંથી જ્યારે વટાણા, નોસ્ટાલ્જી શરૂ થઈ. આપણે ક્યારેક ક્યારેક થાય ને, જે આપણે મઝાંગા જાય, મદાગાસ્કાર આપણે જાય, કોઈ ચુલિયાગ આપણે જતા હોય, વધારે નથી કહેતો હા, પણ આપણને જે છે કહેવામાં આવે, હું સાંભળ્યું છું, મને ખબર નથી, આપણે જ્યારે મદાગાસ્કાર જાય તો સૌથી પહેલા આપણે જ્યાં ભોશેત થતા હોય ત્યાં જાય છે કે નહીં? એ ભોશેત એ પણ જેવા તેવા નહીં હા, ઓલો જે ભોશેત બનાવતો હોય એનો પરસેવા ભરો હા, એમાં સ્વાદ હોય. મેં ખાધા નથી. રસૂલે ખુદા જ્યારે મક્કાના અંદરમાં દાખલ થયા, એટલું નોસ્ટાલ્જી કે આ એ વખત છે, આ એ ગામ છે કે જેના અંદરમાં મારા નાનાની સાથે મેં જિંદગી બસર કરી છે. આ એ ગામ છે કે જેના અંદરમાં મેં મારા દાદા સાથે જિંદગી બસર કરી છે. આ એ ગામ છે કે જેના અંદરમાં મારા ચાચા અબુ તાલિબ ત્યાં એમની સાથે મેં જિંદગી બસર કરી. આ તમામ જ્યારે નોસ્ટાલ્જી વટાઈ ગઈ અને જ્યારે ફતહે મક્કાના અંદરમાં, જ્યારે એ લોકો મક્કાના અંદરમાં દાખલ થયા અને જ્યારે તમામ મુશરિકીનને જ્યારે પકડીને લઈ આવવામાં આવ્યા, એ મુશરિકીન કે જેના કારણે રસૂલને હિજરત કરવી પડી, રસૂલના લશ્કરના અંદરમાં લોકો બાઈ ચડાવવાનું શરૂ કર્યા. કહ્યું અલ-યૌમ યૌમુલ મલહમા, આજે બદલાનો દિવસ છે, બદલાનો. રસૂલે જ્યારે આ વાત સાંભળી, પછવાડી વળીને કહ્યું શું? કીધું અલ-યૌમ યૌમુલ મલહમા, આજે બદલાનો દિવસ છે. આજે આ લોકો આપણા હાથના અંદરમાં આવ્યા છે, આ લોકોને આપણે ખીમો કરી નાખે. રસૂલે ફરમાવ્યું તમે ભૂલ કરો છો. અલ-યૌમ યૌમુલ મલહમા નથી, અલ-યૌમ યૌમુલ મરહમા. આજે બદલાનો દિવસ નથી, આજે માફ કરવાનો દિવસ છે. આજે બદલાનો દિવસ નથી, આજે વેન્જન્સ અને રિવાન્શ નો દિવસ નથી, આજે પાર્દોન નો દિવસ છે. આજે જે લોકો ગઈકાલે આપણા ઉપર જુલમ કર્યો હતો, આજે આપણને એ લોકોને માફ કરવો છે. સવાલ, મુજ સેવક હું, રસૂલનો કલમો પડવા વાળો, મારી જિંદગીના અંદરમાં લોકોને હું કેટલું માફ કરું છું. પછી મારા મા બાપ હોય, પછી મારી ઔલાદ હોય, મારો સગો ભાઈ કેમ ન હોય, હું તમને બધી વસ્તુને છોડું છું. આપણા ત્રીજા ઇમામ સૈયદુ શુહદા અબા અબ્દુલ્લાહ અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહ વસલામહુ અલૈહ, અને આ બીજું કોઈ બયાન નથી કરતો હા, આ શિમ્ર બયાન કરે છે. શિમ્ર કહે છે કે જ્યારે જમીને કરબલા હલવા લાગી અને ત્યાં ઝલઝલો શરૂ થતો હતો, ત્યારે હું મૌલા હુસૈનના આ છાતીઓ પર હું સવાર હતો. મેં જ્યારે છરી કાઢી અને જ્યારે અબા અબ્દુલ્લાના શહીદ એમને હું કરવા જઈ રહ્યો હતો, મેં જોયું ઝરબા ચાલતા હતા. મેં જોયું કે મૌલા હુસૈનના હોઠ હલી રહ્યા છે. મને એમ થયું લાવ, હું છેલ્લી શખ્સિયત છું, હું છેલ્લો માણસ છું કે જે મૌલા હુસૈનના બોલને સાંભળીશ. હું સાંભળું કે આ માણસ શું બોલી રહ્યો છે, એમના આખરી કલામ શું છે. શિમ્ર કહે છે જ્યારે મેં મારા કાનને ઇમામના લબથી મેં જ્યારે બાજુમાં રાખ્યા, ઇમામ કહેતા હતા એ ખુદા, આ શિમ્રને તું માફ કર, આને નથી ખબર આ શું કરી રહ્યો છે. અગર મારા મઝલૂમ ઇમામ એમના કાતિલને માફ કરવા તૈયાર છે, હું મારા મોમિન ભાઈને માફ કરવા તૈયાર નથી. ખુદાવંદ કરીમ કહે છે વલ અસ્ર,
રસૂલે ખુદાની જિંદગીની કસમ ખાઉં છું, આ ઇન્સાન ઘાટાના અંદરમાં છે. મને ધ્યાન દોહરાવે છે અને કહે છે, એ બંદા મારા યાદ રાખજે, એ મારા બંદા યાદ રાખજે. હજી મસાહિબ નથી હજી. એ મારા બંદા યાદ રાખજે કે આ જે છે રસૂલે ખુદા, એમની જિંદગીથી તું દર્સ હાસિલ કર. એક સલવાત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. બધી હજી બારી શકે. ત્રીજા ગ્રુપ કે જે મુફસ્સિરીનના બયાન કરે છે તે એ છે, કહે છે કે જ્યારે ખુદાવંદ કરીમ કહે છે વલ અસ્ર, જમાનાની કસમ, આનાથી મુરાદ શું છે? ત્યારે આપણા બીજા ઇમામ અલ હસન ઇબ્ન અલી અલ મુજ્તબા સલવાતુલ્લાહિ વ સલામુહુ અલૈહ ઇમામ હસન એક રિવાયતના અંદરમાં બયાન કરે છે કે જ્યારે ખુદાવંદ કરીમ કહે છે ને વલ અસ્ર, એમનાથી મુરાદ નમાઝે અસ્ર છે. અજીબ. શા માટે ઇમામ બયાન કરે છે? કે છે કે જ્યારે નબીઉલ્લાહ આદમ એ આગ ભ્રાંતેરજીમાંથી, એ જ્યારે ઝાડમાંથી જ્યારે એવણે ફળ ખાધું, ત્યારે એ અસરનો ટાઈમ હતો. અને જ્યારે ખુદાવંદ કરીમે આદમ નબીઉલ્લાહને જ્યારે આ જન્નતના રહેમતમાંથી જ્યારે એમને ઇખરાજ કર્યું, જ્યારે ખુદાવંદ કરીમે નબીઉલ્લાહ આદમને જ્યારે આ દુનિયામાં મોકલ્યો હતો, ત્યારે અસરનો ટાઈમ હતો. અને અહીંયા એક પેરેન્થેસિસ છે. આપણે ક્યારેક એમ થાય, શક શુભા આવે, આપણા જવાનો સવાલ કરે, ભાઈ નબીઓ ક્યારેક ગુનાહ થઈ જાય, ગુનાહ ન થાય અઝીઝાને મુહતરમ, અગર ગુનાહ થાય તો આપણને જે શરીયત અને જે દીન આપણને શીખવાડવા આવે છે, અગર એ પણ ભૂલ કરતો હોય તો આપણને ક્યારે ખબર પડે કે આ ક્યારે ભૂલ કરે છે અને ક્યારે પોતે સાચો છે? એ પ્રોબેબિલિટીના અંદરમાં ના, ખુદાવંદે કરીમ કહે છે ના, હું એવા ગીધ, એવા હાદી તમોને મોકલીશ કે જે લોકો પહેલેથી છેલ્લે સુધી માસૂમ હશે. જ્યારે નબીઉલ્લાહ આદમે આ ફળ ખાધો, એમને કહેવામાં આવે છે તરકે ઔલા. તરકે ઔલાથી મુરાદ લિટેરલમાં છે કે લેસેર લે પ્રેફેરાબલ, જેને આપણે કહે. ખુદાવંદ કરીમે કહ્યું આ જે છે, જે પણ કરવું હોય કર, પણ આ ફળ જે ઝાડમાંથી છે, આ ફળને તું ના ખાજે. ના ખાઈશ, એ તું નહીં ખા, એ તારા માટે પ્રેફેરાબલ છે. નબીઉલ્લાહ આદમ છતાં પણ એમાંથી ખાધા. ખુદાવંદ કરીમે કહ્યું કે તું મારા રહેમતથી હું જે છે તને ખારિજ કરું છું. જ્યારે નબીઉલ્લાહ આદમ જ્યારે જમીન ઉપર આવ્યા તો ખુદાવંદ કરીમ, અસરનો ટાઈમ હતો, ત્યારે ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ આદમને કહે છે કે એ આદમ, હવે હું તારી તૌબાની વાટ જોઉં છું, હવે તું તૌબા કર. ત્યારે નબીઉલ્લાહ આદમે કહ્યું કે કેવી રીતે તૌબા કરું એ ખુદા? ખુદાવંદ કરીમે કહ્યું કે એ આદમ, 4 રકાત નમાઝ પઢ. 4 રકાત નમાઝ પઢ અને એ નમાઝથી તું જે છે મારી પાસે તૌબા માંગ. અને એ આદમ, આ 4 રકાત નમાઝ હું ફક્ત તને નથી આપતો, તારી જેટલી ઔલાદ આ દુનિયાના અંદરમાં આવશે એ લોકો માટે આ અસરની નમાઝને હું વાજિબ કરી નાખીશ. એટલા માટે આપણા બીજા ઇમામ બયાન કરે છે કે આ અસરની નમાઝ એ દુઆ હતી નબીઉલ્લાહ આદમની કે જેનાથી એમની તૌબા કબૂલ થઈ. એટલા માટે મારા માટે ઇમામ હસન બયાન કરે છે કે મારા માટે આ તમામ નમાઝ, સુબહ, ઝોહર, અસર, મગરિબ, ઈશા, આ તમામ નમાઝમાંથી મને સૌથી મનગમતી નમાઝ અસરની નમાઝ છે. અને આખિરમાં જ્યારે મુફસ્સિરીનથી સવાલ કરવામાં આવ્યું કે વલ અસ્ર, આ અસ્રથી મુરાદ શું છે, ત્યારે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મોહમ્મદ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક સલવાતુલ્લાહિ વ સલામુહુ અલૈહ ઇમામ સાદિક બયાન કરે છે કે આ અસ્રથી મુરાદ જ્યારે ખુદાવંદ કરીમ કહે છે વલ અસ્ર, કે અસ્રની કસમ, આ ટાઈમ, જમાનાની કસમ, ઇમામ સાદિક બયાન કરે છે આ અસ્ર અને જમાનાથી મુરાદ મારા 12મા જાનશીન ઇમામ સાહેબ અલ અસ્ર વ ઝમાન અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફનું ઝુહૂર છે. પણ જ્યારે આ ઝુહૂરની વાત આવે તો ઇમામ સાદિક દેતાઈની સાથે બયાન કરે છે, કહે છે કે વલ અસ્ર, કે એ જમાનાની કસમ કે જે ઇમામનું ઝુહૂર હશે. ઇમામના ઝુહૂરની કસમ ખાઈને ખુદાવંદ કરીમ કહે છે ઇન્નલ ઇન્સાન લફી ખુસ્ર, ખરેખર ઇન્સાન ઘાટામાં છે. ઇમામ સાદિક બયાન કરે છે અહીંયા ઇન્સાનથી મુરાદ એ ઇન્સાન છે કે જે ઇમામે ઝમાના અને અહલુલ બૈતનો દુશ્મન છે.
કે એ ગૈબતના જમાનાના અંદરમાં જે લોકો અહલુલ બૈતના દુશ્મનો હશે એ લોકો ખરેખર પેરદિશોના અંદરમાં હશે. ત્યારબાદ ઇલ્લલ્લઝીના આમનુ, સોફ મગર ઈ કે જે લોકો ઈમાન રાખતા હશે અહલુલ બૈતના અંદરમાં એ લોકો નજાત પામી જશે. એ લોકો ઘાટામાં નથી, એ લોકો નજાતમાં છે. ઇલ્લલ્લઝીના આમનુ વઆમિલુસ સાલિહાત, જે લોકો અમલ સાલેહ અંજામ આપે છે. વતવાસૌ બિલ હક, અહીંયા એમનાથી મુરાદ, હકથી મુરાદ અહલુલ બૈતનું પંક્તિ છે કે જે લોકો અહલુલ બૈતનો સાથ આપશે. વતવાસૌ બિસબ્ર, અને જે લોકો સબ્ર કરે છે. ઇમામ સાદિક બયાન કરે છે કે આ સબ્રથી મુરાદ એ ગૈબતનો જમાનો છે કે જેના અંદરમાં ઇમામના સાથીઓ સબ્રને લઈને પકડશે. એટલા માટે કહેવામાં આવે છે કે આ ઇમામે જમાનાનું zikr કુરઆને મજીદના અંદરમાં છે. શા માટે? કારણ કે આ વાહિદ એવો સૂરો છે કે જેના અંદરમાં ઇમામે જમાનાના ઝુહુરની પણ વાત થઈ છે અને ઇમામે જમાનાના ગૈબતની પણ વાત થઈ છે. તમે મને સવાલ કરશો, શાયદ ઘણા લોકો એ સવાલ કરશે કે આજનો વિષય શાયદ આ આપણા તેમથી હટી ગયો છે. ના, આજના દહાડે અને આજના દિવસે ઘણા ખરા એવા લોકો છે આપણા શિયાઓના અંદરમાં, અહીંયાની વાત નથી કરતો, પૂરી કૌમની વાત કરું છું. ઘણા ખરા એવા લોકો છે કે જે કહે છે ઇમામે જમાના દેખાતા નથી, એવું લાગે છે કે પોતે હજી આ દુનિયામાં છે જ નહીં. એવું લાગે છે કે પોતે હજી આ દુનિયામાં આવ્યા જ નથી, કારણ કે આટલું જુલ્મ સિતમ થઈ રહ્યું છે, આટલી બધી વસ્તુઓ થઈ રહી છે. શા માટે? ઇમામ હજી ઝુહુર નથી ફરમાવતા. માટે આપણને આજના આ છેલ્લા ભાગના અંદરમાં 3 એવા સવાલને જવાબ આપી અને આ બહેસને ઇખ્તિતામ ઉપર લઈ આવું છે. પહેલો સવાલ કે આપણને કેવી રીતે ખબર પડે અને comment est-il possible, એ કેવું મુમકિન બની શકે કે ઇમામે જમાના આજ દી સુધી જિંદા અને જીવતા હોય? સવાલ છે. ઇન્સાન જે છે આજે 60 વર્ષ માન જીવે, 60 વર્ષ પછી તો કહેવામાં આવે છે કે એ બધું બોનસ છે. આજે એવી જિંદગીના અંદરમાં કે જેના અંદરમાં ઇન્સાન ફક્ત 60-70 વર્ષ જિંદગી બસર કરે છે, એ કેમ મુમકિન બની શકે કે એક ઇન્સાન 1000 વર્ષ માથે જિંદગી કરતો હોય? પહેલું. બીજો સવાલ એ કે આ ગૈબત અને આ ઇનવિઝિબિલિટી de l'imam, જેને આપણે કહીએ l'occultation de l'imam, ઇમામે જમાનાની જે ગૈબત છે એનો ફલસફો શું છે? એ વધારે સિમ્પલ ના હોત કે ઇમામે જમાનાને ખુદાવંદ કરીમ આપણા આંખોને આપણા નજરોની સામે રાખે અને એમને બચાવીને રાખે, એમને ફરિશ્તાની સાથે રાખે? અને ત્રીજો અને છેલ્લો સવાલ એ કે મારી અને તમારું ઇમોશન અને આપણી દિલની કૈફિયત, આપણી રિસ્પોન્સિબિલિટી શું બને છે ગૈબતના જમાનામાં? જ્યારે આપણે સવાલ કરવામાં આવે કે એ કેમ મુમકિન થઈ શકે કે આ ઇન્સાન, એક ઇન્સાન 1000 વર્ષ માથે જિંદગી બસર કરે, એનો જવાબ તમે સાંભળી લ્યો. ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યો, ઉલમાએ જવાબ આપ્યો કે સાંભળો, ખુદાવંદ કરીમ આ દુનિયાના અંદરમાં ઘણા બધા એવા આલ્ગોરિધમ રાખ્યા છે. એ આલ્ગોરિધમને અગર આપણને સમજવું હોય તો આપણે યુનિયન યુરોપિયનને આપણે જોઈએ. જ્યારે આપણે આ દુનિયાની કોઈ પણ એવી સંસ્થા, આ દુનિયાની કોઈ એવી ઓર્ગેનાઇઝેશન અને ઇન્સ્ટિટ્યુશન ઉપર આપણે નજર કરીએ તો આપણને એ જોવા મળે છે કે દાખલા તરીકે આ યુનિયન યુરોપિયન છે, જ્યારે એક કાયદાને બહાર પાડશે, જ્યારે એક લુઆને બહાર પાડશે અને જ્યારે હર 3 મહિને 2 મહિને હર દિવસે જે છે એ કાયદાને તોડીને બીજો કાયદો રાખે, વળી એ કાયદાને તોડીને બીજો કાયદો રાખે, વળી એ કાયદાને તોડી હજી બીજો કાયદો નાખે, ત્યારે ઉલમા કહે છે કે આ ઇન્સ્ટિટ્યુશન આપણા નજરે એમની ક્રેડિબિલિટીને ખોવાઈ જશે. આપણને એમ થશે કે આ લોકો મેચ્યોર ઇન્સાન નથી, આ લોકો સેરિયો ઇન્સાન નથી. શા માટે? કારણ કે કોઈ પણ એવો કાયદો બનાવે છે એને તોડીને બીજો કાયદો બનાવે છે. ઉલમા લોકો બયાન કરે છે કે એવી જ રીતે ખુદાવંદ કરીમ આ દુનિયાના અંદરમાં ઘણા બધા એવા પ્રિન્સિપ નાખેલા છે, ઘણા બધા એવા એલ્ગોરિધમ નાખેલા છે કે જેનાથી આ દુનિયાને ચલાવી રહ્યો છે. દાખલા તરીકે અમુક લોકો શાયદ સવાલ કરે, આ દુનિયાના અંદરમાં આટલું જુલ્મ થઈ રહ્યું છે, શા માટે ખુદા કંઈ નથી કરતો? આટલા બધા બચ્ચાઓ ભૂખે મરે છે, શા માટે ખુદા કંઈ નથી કરતો? આટલા લોકો ત્યાં મરી રહ્યા છે, કોઈ પણ જગ્યાએ આટલું જુલ્મ થઈ રહ્યું છે, શા માટે કંઈ નથી થતું? એનો સૌથી સાદો જવાબ એ છે કે આ એક પ્રિન્સિપ de cause à effet છે. તમે કોઈ પણ વસ્તુને રાખો, અગર કોઈને પણ તમે મારો તો ખુદાવંદ કરીમનો એક પ્રિન્સિપ છે કે કોઈ પણ મારે એ ઇન્સાન ત્યાં મરી જશે. એને ખુદાવંદ કરીમ ત્યાં કાયદાના અંદરમાં ભંગ ના પાડી શકે. અગર કાયદાને પોતે ભાંગી નાખે તો આ દુનિયાના અંદરમાં એક désordre પેદા થાય.
એવી જ રીતે આ દુનિયાના અંદરમાં આખો આ દુનિયાનો એક નિઝામ ચાલી રહ્યો છે, પણ ક્યારેક ક્યારેક ખુદાવંદ કરીમ એ કાયદાને ભંગ પાડે છે. શા માટે? લોકોને દેખાડવા માટે કે જે થાય એ બધું બરાબર છે, પ્રિન્સિપ દ કોઝ આ એફે છે, બરાબર છે, પણ યાદ રાખજો ખાલિક અને માલિક અને ખુદા આખરે હું છું. મારા હાથમાં બધી તાકાત છે. હું કઈ નથી કરતો એનો અર્થ એમ નથી કે હું એક્ઝિસ્ટ નથી થતો, હું છું. અને ક્યારેક ક્યારેક ખુદાવંદ કરીમ એમની કુદરતને દેખાડે છે. એટલા માટે આપણે જોશું કે એક પ્રિન્સિપ દ કોઝ આ એફે છે. એક ઇન્સાનને તમે ઉપાડીને એક આગના અંદરમાં ફેંકી દો, એ ઇન્સાન બળી જશે, સૌ રાખ થઈ જશે. 10 મિનિટથી વધારે આ માણસ જીવી નહીં શકે. આગના અંદરમાં તમે એને ફેંકશો, એ મરી જશે. પણ ક્યારેક ક્યારેક નમરૂદને જ્યારે દેખાડવું હોય કે ખુદાવંદ કરીમ છે, તો પછી ઇબ્રાહીમને જ્યારે આગના અંદરમાં ફેંકવામાં આવે તો ખુદાવંદ કરીમ એમને દેખાડે છે કે આગને હું ઠંડી કરી શકું છું. ક્યારેક ક્યારેક આપણે એક દુનિયાનો કાયદો છે કે ઇન્સાન જે છે શ્વાસ લેવા વગર, ઓક્સિજન વગર આ દુનિયામાં જિંદગી બસર નથી કરી શકતો. પણ ક્યારેક ક્યારેક દુનિયાને જ્યારે ખુદાવંદ કરીમ એમની તાકાત દેખાડવા ચાહે તો પોતે દેખાડે છે કે એક ઇન્સાન ભલે આ માછલી અને બાલેનના પેટના અંદરમાં 3 દિવસ સુધી હોય, પણ અગર મને આ ઇન્સાનને હું જીવતો રાખવો હોય તો આ નબીઉલ્લાહ યુનુસને હું પણ જીવતો રાખી શકું છું. એવી જ રીતે ઇન્સાન ખાધા પીધા વગર જિંદગી બસર નથી કરી શકતો. અગર એ ના ખાય ના પીએ તો એ મરી જાય છે. પણ ક્યારેક ક્યારેક ખુદાવંદ કરીમ એમની તાકાત અને એમના પુવારને દેખાડવા માટે દેખાડે છે કે ભલે ઇન્સાન ખાધા પીધા વગર આ દુનિયાથી મરી જાય, પણ એ અસ્હાબે કહફ કે જે 300 વર્ષ સુધી જિંદગી બસર કરી, બલકે આજ દી સુધી જીવતા છે અને જિંદગી બસર કરે છે, ખાધા પીધા વગર હું એ લોકોને હયાત આપી રહ્યો છું. એવી જ રીતે ઉલમા બયાન કરે છે કે જેવી રીતે ખુદાવંદ કરીમ અમુક કાયદાને ભંગ પાડે છે લોકોને એમની તાકાત દેખાડવા માટે, એવી જ રીતે ઇન્સાન જે છે આ 100 વર્ષથી વધારે જિંદગી બસર નથી કરી શકતો, છતાં પણ એમની તાકાત દેખાડવા માટે ખુદા કહે છે કે જે ઇન્સાન 100 વર્ષ માથે નથી જીવી શકતો, છતાં પણ મારો એક હુજ્જતે ખુદા આ દુનિયાના અંદરમાં છે જેમને હું લાંબી જિંદગી અતા કર્યો છું. આ દુનિયાના અંદરમાં હજી એક હુજ્જતે ખુદા છે કે જે સાહેબ અલ અસરી વ ઝમાન ત્યાં પડદાએ ગૈબના અંદરમાં છે અને હજી સુધી જિંદગી બસર કરે છે. ત્યારબાદ ઉલમા આગળ વધીને બયાન કરે છે, તમને ખબર છે આ ટાઈમ એક એવી વસ્તુ છે કે જે રિલેટિવ છે. અને હું તમને બયાન કરું, કહેવામાં આવે છે કે અત્યારે એક શાગિર્દ હોય, બલકે 2 શાગિર્દ હોય, એક ઉસ્તાદ હોય. અત્યારે એક ઉસ્તાદ એક નોશિયો શીખાડી રહ્યો છે 2 શાગિર્દને. મને ખબર છે આજે લાંદી છે, સોમવાર છે, તમને ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે, તમે થાક્યા છો એમ હું પણ એટલો જ થાક્યો છું, શાયદ તમારાથી વધારે નહીં, કારણ કે તમે મને સાંભળો છો, હું બોલું છું, તમે સાંભળવા વાળાની તકલીફ વધારે હોય કે આ માણસ બિચારો આટલું રાડું પાડે છે, અમને સાંભળવું ખપે છે. પણ એક વસ્તુ છે, તમને હું સુવા નહીં દઉં, કારણ કે અત્યારે તમે જે છે એવા જેને આપણે કે અમુક લોકો કે શેખ ખબર નથી, તમે મજલિસ પડો ત્યારે જ અમને જન્નતની હવા આવે. અને અત્યારે જેવી રીતે તમારી હાલત છે મને બહુ સારી વસ્તુ નથી લાગતી. તમને ખબર છે જ્યારે અત્યારે બુઝુર્ગોથી તમે સવાલ કરો, બુઝુર્ગો જ્યારે જવાનોની વાત સાંભળે, જવાનો લોકો ખુદા બધાને સલામત રાખે, જવાનો લોકોના સપના બહુ જાજા હોય. જ્યારે આસ્તે આસ્તે સુવા માંડે તો સપના શરૂ થાય, અને જ્યારે સપના શરૂ થાય તો એ કહેશે કે હું જે છે કાલે એક મોટો મિલિયાર્ડર થઈશ, મારા કાલે આટલા બંગલા હશે, ગેરાજના અંદરમાં 50 માથેની મોટરો હશે, આટલી બધી વસ્તુઓ હશે, આટલા બચ્ચા હશે, આટલું. જ્યારે બુઝુર્ગો લોકો આ વાત સાંભળે તો એ લોકો કહેશે આ કેમ શેખ ચિલ્લીની વાત કરે છે આ માણસ, છે કે નહીં? એવું લાગે છે તમે ઓળખતા નથી, હું તમને ઓળખાણ આપું શેખ ચલ્લી કોણ છે, અગર એમને તેડાવવું હોય તો. શેખ ચલ્લી જે છે બિચારો એક નવરો માણસ, કઈ કરે નહીં, કામ વગરનો માણસ, અને હરરોજ કોઈને ગોતે, યા તો અહીંયા રસ્તામાં હોય, માંગતો હોય, કઈ આપો, કઈ નથી, ગુજરાન ચલાવે. એક દિવસ એવું થયું, એક શેઠ આવ્યો એમની પાસે, શેઠ આવીને એમને કહ્યું કે તારા માટે કામ છે. કીધું હા બોલો. કીધું મારો એક અત્યારે આ ઘીનો એક ઘડો છે,
ઘીનો એક પો છે, જેને આપણે આગલા જમાનાના અંદરમાં જે પો થતા હતા માટીના, છે કે નહીં, એના અંદરમાં ઘી ભર્યું છે. આ માટકાને જે છે, આ ઘડાને જે છે, આ જગ્યાથી લઈને ફલાણી જગ્યા સુધી લઈ જા. બસ એટલું જ કહ્યું. આને જે છે અહીંયાથી તું ત્યાં લઈ જા, હું તારી મજદૂરી તને આપી દઈશ. શેખ ચલીએ કહ્યું ઠીક છે હલો. એઓને ઘડો લીધો, માથા ઉપર આવી રીતે ચાલવાનું શરૂ કર્યું. ચાલવાનું શરૂ કર્યું તો રસ્તામાં હજી ચાલી રહ્યો છે, અને ચાલતા ચાલતા એમણે વિચાર કર્યો કે આ ઘીનો ગળો જે મારા માથા ઉપર છે એને અહીંયાથી હું ત્યાં લઈ જઈશ, શેઠ મને 10 રૂ આપશે. જ્યારે શેઠ કઈ નહોતો બોલ્યો, એ શેઠ કે મને 10 રૂ આપશે. આ 10 રૂ જ્યારે મને દેશે તો હું એને કહીશ ન, મને 20 રૂ ખપે. જ્યારે 20 રૂ હું કહીશ તો એ મને 20 રૂ દેશે. એ 20 રૂથી જે છે હું કુકડા લઈશ, બલકે કુકડાના પહેલા હું ઈંડા લઈશ. એ ઈંડાને લઈ અને એ ઈંડા જે છે કુકડા દેશે, એ કુકડા પાછા ઈંડા દેશે, એ ઈંડા પાછા કુકડા દેશે, એ ઈંડા પાછા કુકડા, કુકડા પાછા, એમ મારા પાસે એક મોટું પુલાય થઈ જશે. જાત બધા પુલાય થઈ જશે. એ આખા પુલાયને હું વેચી અને હું પછી મોટા મોટા જાનવરો લઈશ, ગાય છે ને બકરી છે ને એ બધી વસ્તુ, એ બધી વસ્તુને હું લઈશ. એ બધા જાનવરો બીજા બચ્ચા દેશે, એ બચ્ચા બીજા બચ્ચા દેશે, એ બચ્ચા બીજા બચ્ચા દેશે. મારા પાસે એક મોટું ફાર્મ થઈ જશે, એક મોટું ફેર્મ થઈ જશે મારું. ઘડો હજી માથામાં છે અને ચાલે છે, રસ્તામાં છે. મારું એક મોટું ફેર્મ થઈ જશે. જ્યારે ફેર્મ થઈ જશે તો એ પૂરા ફેર્મને હું વેચી નાખીશ અને હું એક મોટો મિલિયોનેર થઈ જઈશ. પછી જ્યારે મિલિયોનેર થઈ જઈશ તો હું શાદી કરીશ પૈસાવાળાની દીકરી સાથે. પૈસાવાળાની દીકરી સાથે હું શાદી કરીશ, બચ્ચા થશે, અને એક દિવસ હું મારા મિંબર ઉપર આમ બેઠો હોઈશ, અને હું મારા સોફા, મારા મિંબર ઉપર હું આમ બેઠો હોઈશ, અને મારી ઘરવાળી મારા પાસે આવશે અને મને કહેશે હલો ખાવાનું તૈયાર થઈ ગયું છે, અને હું કહીશ ન. એ મને કહેશે ખાવાનું તૈયાર થઈ ગયું છે અને હું કહીશ ન. એને કહ્યું નો અને ગળો ભાંગો નીચે. ગળો નીચે ભાંગો. જ્યારે ગળો નીચે ભાંગો, ઘી બધું ઢોરાઈ ગયું. ઓલો શેઠ આવ્યો એમની પાસે. કહ્યું આ તે શું કર્યું? મારું ગળો ભાંગી ગયો. કીધું રાજા સાહેબ, શેઠ સાહેબ, કાલ મેને કીધું શું થયું? કીધું તમારો તો ઘીનો ગળો ભાંગ્યો, મારું તો ઘર ભાંગ્યું. આ છે શેખ ચલ્લી. આજે અત્યારે તમે એવા સોમનોલે કરી રહ્યા છો, હું તમને શેખ ચલ્લી જેવો થાવા નહીં દઉં. અગર જાગી ગયા હોય તો એક આવાજ વલમ સલવાત. બીજો સવાલ જ્યારે કરવામાં આવ્યો, આ પહેલો સવાલ તો એ કે આ ઇન્સાન જે છે, આ ઇમામે ઝમાના જે છે, જેવી રીતે આ લાંબી જિંદગી એમને ખુદાવંદે કરીમે અર્પણ કરેલી છે, એ એક ખુદાનો એક મોજીઝો છે. હવે આવ્યો ફલસફાએ ગૈબત, કે ગૈબત શા માટે ખુદાએ રાખેલી છે? ખુદાવંદે કરીમ એમ નહોતો કરી શકતો કે 12મા ઇમામને આપણા નજરોની સામે રાખે અને ફરિશ્તાઓને જે છે એમની હિફાજત કરે. ઉલમા એમનો એક જવાબ આપે છે એક મિસાલની સાથે. મિસાલ આપતા ફરમાવે છે કે આ એક મિસાલ એ છે કે તમે ફર્ઝ કરો કે એક નાનું ગામડું હોય કે જ્યાં બિલકુલ ઇલેક્ટ્રિસિટી, બત્તી કઈ ના હોય, અને તે ગામડાના રહેવાસી એમના મેયરની પાસે આવે. મેયરની પાસે આવીને એમને કહે કે ભાઈ અમારા ગામડાના અંદરમાં ઇલેક્ટ્રિસિટી છે જ નહીં, અમને કંઈક તો તમે આપો, આખું ગામ અંધારું ગુપ, અમને કંઈ દેખાતું નથી. ત્યારે મેયર એક એવો જેને આપણે કહીએ લેમ્પ géant આપશે, એક એવી મોટી બત્તી આપશે અને કહેશે કે આ મોટી બત્તી તમને આપી રહ્યો છું, અને તમે આ ગામડાના બિલકુલ સેન્ટ્રવિલના અંદરમાં તમે જાઓ, સેન્ટ્રમાં તમે જાઓ, અને ત્યાં આ લેમ્પ અને આ બત્તીને તમે બારો. આ એવી બત્તી હશે કે બત્તી એક જ હશે, પણ એ બત્તી જ્યારે બરસે તો પૂરા ગામના અંદરમાં નૂર આવશે. આ લોકોએ કહ્યું ઠીક છે. આજ જ્યારે આ બત્તીને લઈને લોકો નસ્બ કર્યા, હજી દિવસ અમુક ના થયા કે તે ગામના અમુક જવાનો, જેને આપણે કે કઈ અબણ હશે, કોઈ પણ વસ્તુ હશે, એ લોકો આવીને એ લેમ્પને તોડી નાખ્યા, એ બત્તીને તોડી નાખી. આ રહેવાસી પાછા આવ્યા અને કહ્યું કે બીજું લેમ્પ દો. આ બીજું લેમ્પ આપશે, ત્રીજું, અહીંયા સુધી કે 11 લેમ્પ ત્યાંથી ખલાસ થઈ ગયા હશે.
જ્યારે 11મું લંપ જ્યારે તૂટશે, લોકો પાછા આવશે મેયરની પાસે, હવે 12મું ખપે છે, ત્યારે મેયર કહેશે કે ના, હવે મારા પાસે એક જ લંપ બાકી છે, હવે મારા પાસે એક જ બત્તી બાકી છે. પહેલા તમે સુધરી જાઓ, અરે પહેલા તમારા જવાનિયાઓને સુધારો, અને જ્યારે સુધરી જશે ત્યારે હું તમને લંપ આપીશ. ઉલમા બયાન કરે છે કે આવી જ રીતે ઇમામ ખુદાવંદ કરીમ આ તમામ હિદાયતના ચરાગને મોકલ્યા હતા કે જે અલી બિન અબી તાલિબ, હસન ઇબ્ન અલી, હુસૈન ઇબ્ન અલી, આ તમામ ઇમામોને, આ તમામ હિદાયતના ચરાગને દુનિયાના અંદરમાં મોકલ્યા હતા, જેથી કરીને આ દુનિયાના અંદરમાં નૂર આવે. પણ આ જે કૌમ હતી એ લોકોએ કદરદાની ન કરી અને તમામ લોકોને શહીદ કર્યા. જ્યારે આ કૌમ આવીને ખુદાથી દુઆ કરે કે એ ખુદા અમારા 12મા જાનશીન અને 12મા વલીને મોકલ, ત્યારે ખુદા કહેશે કે ના, પહેલા તમે સુધરો, તમારા પોતાની તમે ઇસ્લાહ કરો, અને ત્યારે હું મારા 12મા જાનશીનને મોકલીશ. શરત શું? પહેલા તમે રિફોર્મે થઈ જાઓ, તમે એવા લાયક બનો કે જેનાથી હું મારા 12મા હુજ્જતે ખુદાને મોકલું. આ થયું ફલસફે ગૈબત. શા માટે ખુદાવંદ કરીમ એ ઇન્સાનને, ઇમામે ઝમાનાને ગૈબતના અંદરમાં નાખ્યા? એટલા માટે કે આપણે આપણા પોતાને સુધારો કરીએ, જેથી કરીને જ્યારે ઇમામ આ દુનિયાના અંદરમાં આવે તો આ દુનિયા નૂરથી છવાઈ જાય. અને ત્રીજી અને છેલ્લો સવાલ, અને આપ લોકોની જહેમત તમામ કરું છું, તે એ છે કે મારી અને તમારી જવાબદારી આ ઇમામે ઝમાનાના ગૈબતના અંદરમાં શું છે? કારણ કે ખુદાવંદ કરીમ કહે છે વતવાસૌ બિલ હક વતવાસૌ બિસ સબ્ર. આ એ લોકો છે કે જે લોકો, કોણ ઘાટામાં નથી? જે લોકો આ ગૈબતના જમાનામાં સબ્ર કરશે અને ઇંતજાર કરશે. ઇમામ ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે અમારું ઇમોશન, અમારું દિલની કૈફિયત અને અમારી રિસ્પોન્સિબિલિટી કઈ બને છે ઇમામના ગૈબતના અંદરમાં, ઉલમા એક છેલ્લું મિસાલ આપી અને એ વાતને તમામ કરે છે. કહે છે કે ફર્ઝ કરો અત્યારે એક ઇન્સાન છે જેમની માને મારી નાખવામાં આવ્યું, ડાકુ લોકો આવી, ચોર આવી, કોઈ પણ આવી અને ત્યાંથી જે છે એ માને મારી નાખ્યા, કત્લ કરી નાખ્યા. જ્યારે આ ઇન્સાન, આ બાળક જે છે સરકારની પાસે જશે અને કહેશે કે મને આ મારી માને મારી નાખવામાં આવ્યું છે, મને આનો બદલો લેવો છે, તમે મારા માટે બદલો લ્યો. ત્યારે આ સરકાર કહેશે કે ના, જ્યારે તમારી માને મારી નાખવામાં આવ્યા ત્યારે તમારા બાપા ક્યાં હતા? ત્યારે બાળક કહેશે કે આ જે છે અમારા બાપા કોઈ પણ સફરના અંદરમાં જગ્યા, કોઈ પણ જગ્યાએ ચાલ્યા ગયા છે. ત્યારે સરકાર કહેશે કે ના, અમે ત્યાર સુધી બદલો નહીં લઈએ જ્યાર સુધી તમારા બાપ આવી જાય. તમારા બાપા પહેલા આવી જાય અને પછી અમે એમનો બદલો લેશું, તમારી માનો. જ્યારે આ બાળક આ વાત સાંભળશે, હર સમય અને હર એક સેકન્ડ કે જ્યાર સુધી એમનો બાપ પાછો ઘરે આવશે, એમના માટે એક કયામતનો ટાઈમ હશે કે ક્યારે મારા બાપા પાછા આવે અને મારી માનો બદલો લેવામાં આવે. શા માટે માનો મિસાલ લીધો? કારણ કે ઇન્સાનની જિંદગીના અંદરમાં સૌથી એક મોહતરમ વસ્તુ અને સૌથી વહાલી વસ્તુ એમની જિંદગીના અંદરમાં છે, એમની માં છે. એવી જ રીતે ઉલમા બયાન કરે છે કે જેવી રીતે એક આમ ઇન્સાનની જિંદગીના અંદરમાં સૌથી વહાલી વસ્તુ એમની માં હોય છે, એવી જ રીતે એક મુઅમિન અને અઝાદારના દિલમાં સૌથી વહાલી વસ્તુ એમના ત્રીજા ઇમામ મૌલા હુસૈન છે. અને ઇન્સાન અને મુઅમિનને ખબર છે કે આ મૌલા હુસૈનને જે બે ગુના શહીદ કરવામાં આવ્યા, એમનો બદલો બીજો કોઈ નથી, ઇમામે ઝમાના લેવાના છે. અને જ્યારે અગર ઇન્સાન અગર ઇમામ હુસૈનનો એક ખરો અઝાદાર હશે તો હર વખત કે જ્યાર સુધી ઇમામ ઝુહુર નહીં ફરમાવ્યા હોય, આ ગૈબત એમના માટે એક કયામતનો ટાઈમ હશે. અને પોતે હર હંમેશ કહેશે કે ક્યારે મારા ઇમામ ઝુહુર ફરમાવે અને મારા ત્રીજા ઇમામ મૌલા હુસૈનનો બદલો પોતે લઈએ. સવાલ, મારી જિંદગીના અંદરમાં આજે અઠવાડિયું શરૂ થયો, અઠવાડિયું જ્યારે શરૂ થયો, મારા જમાનાના ઇમામને મેં કેટલો યાદ કર્યો? છાતી ઉપર હાથ રાખી. નમાઝ બાદ એ જે મશીનાલમાં આપણે પડીએ છીએ અલ્લાહુમ્મા કુલ્લી વલી, એ નહીં, એ નહીં. સવારના દિલની સાથે જ્યારે હું ઉઠ્યો, દિલની સાથે મેં કેટલી ફેરે મેં કહ્યું છે, મૌલા હજી એક દિવસ ચાલ્યો ગયો, તમે હજી નથી આવ્યા. અને યાદ રાખજો, એક વસ્તુને, આખરી વસ્તુને બયાન કરી તાકે આપ લોકોના દિલની કૈફિયતને જે છે આપ લોકોના દિલ સુધી આ વાત ઉતરે.
યાદ રાખજો, જેવી રીતે આપણે અહીંયા મસાઈબ કરીએ છીએ ને, આપણે એકલા નથી. આપણા 12મા ઇમામ પણ એમના જદ હુસૈનનું ગમ કરે છે. હજી મસાઈબ નથી. આ વાતને બયાન કરીને આપણે મસાઈબ તરફ આવીએ છીએ. દિલને તૈયાર કરવા છે ને. આપણે એમ ના સમજીએ કે આપણે એકલા રોઈએ છીએ અહીંયા. આપણે એમ ના સમજીએ કે 40મું આપણે એકલા મનાવીએ છીએ. આયતુલ્લાહ અહમદ અર્દબેલી, જેને આપણે મુકદ્દસ અર્દબેલીથી ઓળખીએ છીએ. મુકદ્દસ એટલે પ્યોર, પાક, જેને આપણે કે પ્યોર. આ મુકદ્દસ એમનું નામ નહોતું, એમનું નામ અહમદ અર્દબેલી હતું. આ મુકદ્દસ, આ ઇન્સાનનું, આ આલિમનું કેવી રીતે નામ બની ગયું? ઇમામે ઝમાનાએ એમને મુકદ્દસ બોલાવ્યા છે. એ કેવી શખ્સિયત હશે? મારા પાસે અત્યારે ટાઈમ નથી, હું તમને બયાન કરું, વ્યાખ્યા કરું તમને કે કોણ મુકદ્દસે અર્દબેલી છે. કહેવામાં આવે છે કે મુકદ્દસે અર્દબેલી એક દિવસ એમના તમામ શાગિર્દોની સાથે, પોતે નજફ રહેતા હતા, એમના તમામ શાગિર્દોની સાથે તય કર્યું, 40મું આવી રહ્યું છે, મૌલા હુસૈનનો 40ના દિવસો આવી રહ્યા છે, આપણે જઈએ, નજફથી આપણે નીકળીએ અને કરબલા આપણે માર્ચ કરીએ. મુકદ્દસ અર્દબેલી એમના તમામ શાગિર્દોની સાથે નજફથી નીકળી અને કરબલા જવાનું શરૂ કરીએ. રસ્તાના અંદરમાં, એ જમાનાના અંદરમાં શાયદ મોકીબ નહીં હોય, પણ એ લોકો બયાન કરે છે કે એક એવા સ્ટોપ અને આગે આવતા હતા, સ્ટેશન આવતા હતા કે જ્યાં એ લોકો આરામ કરતા હતા, થોડું ખાઈ અને મસાઈબ પડી, મજલિસ બરપા કરી અને એ લોકો ઊભા થઈને જતા હતા. આને કહેવાય અઝીઝાને મુહતરમ માર્શ. એ નહીં કે હું જ્યારે જાતો હોય, અલ અયાદુ બિલ્લાહ, કોઈ નથી કરતો આવી રીતે, પણ ખાલી બયાન કરું છું કે ક્યારેક ક્યારેક આપણે માર્શના અંદરમાં હું જાતો હોય તો મને જનાબે ઝૈનબની મઝલુમી ઓછી યાદ આવશે, વધારે હું ખાવાનું ગોતતો હોઈશ. ફલાણી વસ્તુ ક્યાં, બર્ગર ક્યાંથી મળે છે ને આ તાકોસ ક્યાંથી? અઝીઝાને મુહતરમ નહીં. મુકદ્દસ અર્દબેલી મને શીખાડે છે, જ્યારે માર્શ તમે કરો તો માર્શના અંદરમાં પણ હુસૈનના મસાઈબને યાદ કરો. મુકદ્દસ અર્દબેલી કહે છે, હર એક સ્ટોપના અંદરમાં અમે જ્યાં પણ ઊભા રહેતા હતા, થોડું ખાઈ અને અમે કહેતા હતા, ના, પહેલા મસાઈબ કરી લઈએ, મૌલા હુસૈનના zikr ઉપર અમે રોઈ અને ત્યારબાદ અમે કન્ટિન્યુ કરશું. અહીંયા સુધી કે અમે કરબલા સુધી અમે પહોંચ્યા. અમારી સાથે રસ્તાના અંદરમાં, અમારા ગ્રુપના અંદરમાં એક એવો અમારો એચ્યુડિયા હતો, મુકદ્દસ કહે છે, મારો એક એચ્યુડિયા એવો હતો કે જે રોઝા ખાન હતો, જેને આપણે કહે નૌહા ખાન આપણી જબાનના અંદરમાં. મસાઈબ પડતો હતો અને અમે રડતા હતા, એમની આવાજ સારી હતી, પોતે પડતો હતો અને અમે પછી ત્યાંથી મસાઈબ કરી અને ચાલ્યા જતા હતા. 40નો જ્યારે દિવસ આવ્યો તો અમે મૌલા હુસૈનના હરમમાં અમે ગયા. અમોને એમ થયું કે અમે તો હર જોઈદીને અમે આવીએ છીએ અહીંયા કરબલા. બીજા લોકો છે કે જે દૂરથી આવ્યા છે, આપણે એ લોકોને ઝિયારત પડવા દઈએ, આપણે તો હરરોજ આવીએ છીએ, એ લોકોને આપણે ફોફીતે કરવા દઈએ અને આપણે ત્યાં હરમના બારેથી આપણે ઝિયારત પડીને આપણે ચાલ્યા જઈએ. ત્યાં મુકદ્દસ અર્દબેલી કહે છે કે અમારું નાનું ગ્રુપ, અમે જે છે ત્યાં મૌલા હુસૈનના હરમના બારે એક્સટેરિયરના અંદરમાં અમે ઊભા રહી અને અમે જે છે ત્યાં ઝિયારતે અરબાઈન શરૂ કરવાનું અમે ઈરાદો કર્યો. પણ મેં જોયું કે જે અમારો નૌહા ખાન હતો અમારા ગ્રુપનો, એ ચાલ્યો ગયો, દેખાતો નથી. મેં તપાસ કર્યો, આ ચાલ્યો ક્યાં ગયો? તો અમારા ગ્રુપ વાળાએ કહ્યું કે એ જે છે શાયદ એટલું ભીડ, એટલું ફૂલ છે કે ત્યાંથી જે છે પોતે ખોવાઈ ગયો હશે રસ્તાના અંદરમાં. મુકદ્દસ અર્દબેલી કહે છે કે હું ગોતતા ગોતતા હજી ઝિયારત મેં શરૂ નહોતી કરી કે મેં જોયું કે દૂરથી એક સૈયદ આવી રહ્યા છે, જવાન સૈયદ આવે છે, એટલું નૂર એમના ચહેરામાંથી. મારી પાસે આવીને કહે છે કે એ શેખ મુકદ્દસ. કીધું હા હું છું. કીધું શું કરી રહ્યા છો? કીધું બસ અત્યારે ઝિયારતે અરબાઈન પડવા જઈ રહ્યો છું, 40નો દિવસ છે. કહ્યું એ મુકદ્દસ, થોડુંક આવાજથી તમે પડો જેથી કરીને મને પણ સંભળાય. મુકદ્દસે કહ્યું ઠીક છે. એવણે જે છે ઝિયારતે અરબાઈનને પડી. જ્યારે ઝિયારતે અરબાઈન પડાઈ ગઈ તો ફરીથી મુકદ્દસ ગોતવા લાગ્યા કે ઓલો નૌહા ખાન દેખાતો નથી. ત્યારે આ સૈયદ કહે છે કે મુકદ્દસ શું ગોતી રહ્યા છો, કઈ મુશ્કેલ છે? કીધું ના, અમારા ગ્રુપના અંદરમાં એક નૌહા ખાન હતો, એમને હું ગોતી રહ્યો છું. કીધું શા માટે? કીધું અમને એમ થાય છે કે 40નો દિવસ છે, અહીંયા થોડુંક મસાઈબ થઈ જાય, અમને મજલિસ સાંભળવી છે. ત્યારે સૈયદે કહ્યું કે મુકદ્દસ હું પડી દઉં તમને? મુકદ્દસે કહ્યું બિસ્મિલ્લાહ, ઠીક છે, અમે બેસે છે, અમે તમને સાંભળે છે, તમે પડો. મુકદ્દસે અર્દબેલી કહે છે કે અમે ત્યાં જમીન ઉપર બેઠા અને આ સૈયદે મસાઈબ શરૂ કર્યા, પણ એ ફક્ત 2 લીટી એવા પડ્યા જેનાથી અમારું કલેજું ફાટી ગયું. એવા મસાઈબ એવાને પડ્યા કે અમે એટલા દિલ ખોલીને અમે રડ્યા. પણ જ્યારે અમારા આંસુઓ આંખોને સાફ કરી અને જ્યારે અમે ઉપર નજર કરી, અમે જોયું કે સૈયદ ગુમ થઈ ગયા હતા.
ત્યારે મને ખબર પડી કે આ બીજું કોઈ નહીં, આ મારા જમાનાના ઇમામ હતા. આ મુકદ્દસ અર્દબિલી કે જેઓણે કંઈક ફેરે ઇમામે જમાનાની મુલાકાત કરી હતી, એ પોતે બયાન કરે છે, જ્યારે મેં જોયું કે એ જમાનાના ઇમામ હતા, મને એમ થયું કે હર હંમેશ હું મારા જમાનાના ઇમામને ઓળખું છું. આજે હું મારા જમાનાના ઇમામને ન ઓળખ્યું, પણ એક વસ્તુ દિલમાં રહી ગઈ કે જ્યાં પણ મસાયબ જ્યાં બરપા થઈ છે, ઇમામે જમાના આવી જાય છે. અને મને યકીન છે કે આ જે ઇમામ બારગાહ છે આપણી, ઇમામે જમાના ત્યાં પણ આવી ચૂક્યા છે અને ઇન્શાઅલ્લાહ આવી ગયા હશે. ખુદાવંદ કરીમ બધાને એમની મુલાકાત નસીબ કરે અને આવશે ઇન્શાઅલ્લાહ આવતા દિવસોના અંદરમાં. પણ એક દિલ ઝહેનના અંદરમાં એક વાત યાદ રાખજો, અગર ઇમામે જમાનાની મુલાકાત ચાહો છો, દિલને તમે કરબલામાં બદલી નાખો. જ્યાં જ્યાં આપણે કરબલાને ઊભી કરે છે, ઇમામે જમાના ત્યાં આવી જાય છે. શા માટે? કારણ કે આપણે એકલા નથી રડતા, આપણા જમાનાના ઇમામ પણ એમના જદને યાદ કરીને રડે છે. પણ મારા આંસુઓમાં અને એમના આંસુઓમાં જમીન આસમાનની ફેર છે, જમીન આસમાનનો. મેં તો ફક્ત આ મસાયબને સાંભળ્યા છે અને હું આટલું રડું છું. મારા જમાનાના ઇમામ, આ મારા આહલુલ બૈતના જેટલા ઇમામો હતા, એ લોકોએ આ મસાયબને જોયા છે. મારા આંસુઓમાં અને ઇમામના આંસુઓમાં જમીન આસમાનનો ફેર છે. મારા આંસુઓ પાણીના છે, ઇમામના આંસુઓ ખૂનના છે. ઝિયારતે નાહિયા અગર કોઈ દિવસે વાંચવાનો ટાઈમ મળે જરૂર વાંચજો. ઇમામે જમાના એમના જબાનથી મસાયબ પડી રહ્યા છે. સલામ છે એ કટેલી રગમાં કે જેને શિમરે લઈને ત્યાં છરી ફરાવ્યો હતો. કેવા મસાયબ અઝાદારો, કેવા મસાયબ. ઇમામે જમાના પોતે બયાન કરે છે, સલામ છે. અને મને યકીન છે કે ઇમામે જમાના ફક્ત મૌલા હુસૈનની મસાઈબ અને મુસીબતોને યાદ નહીં કર્યા હોય, શાયદ એમણે કહ્યું હોય કે સલામ છે એ મારી દાદી ઝૈનબ ઉપર કે જે કરબલાથી કૂફા અને કૂફાથી શામ ગયા છે. આપણને શાયદ ખ્યાલ ન હોય અઝાદારો, પણ જેને આપણે આશરાએ ઝૈનબિયા કહે છે ને, આ એક એવો અશરો છે કે જેના અંદરમાં આપણા પૂરા દિલને ખોલી અને આપણે એ જનાબે ઝૈનબને પુરસો આપીએ છીએ. કોણ જનાબે ઝૈનબ? કે જે એમના બંને દીકરાઓને યાદ ન કર્યા, એમના ઉપર માતમ ન કર્યું, એમના ભાઈ હુસૈન ઉપર માતમ કર્યું છે. આપણે આવીએ અને આપણે કહીએ કે એ બીબી, તમો તમારા બચ્ચાઓ પર માતમ ન કર્યું, તમે એટલો તમારા ભાઈનો એહતરામ કર્યો કે તમારા દીકરાઓ પર તમે ના રડ્યા. એ બીબી, આજે અમો આવ્યા છે, અમે તમારા દીકરાઓનો પુરસા આપશું. સાંભળશો અઝાદારો, આ એ ઔન અને મુહમ્મદ છે કે જેના બારામાં કહેવામાં આવે છે એક દીકરો 8 વર્ષનો, એક દીકરો 9 વર્ષનો. પણ આ બંને ભાઈઓમાં એટલી મોહબ્બત. આશુરની જ્યારે રાત આવી, મૌલા હુસૈન તમામ ખૈમાઓના પહેરા લગાવી રહ્યા છે. એક ખૈમામાંથી વટાય છે કે જ્યાંથી જનાબે ફરવા કહી રહી છે કે એ દીકરા કાસિમ, કાલે શહાદત આપવાનો દિવસ છે. એક ખૈમામાંથી વટાય છે ત્યાં જનાબે લૈલા કહી રહ્યા છે કે એ દીકરા અકબર, કાલે શહાદત આપવાનો દિવસ છે. એક એવી જગ્યા છે કે જ્યાં જનાબે કુલસુમ એમના ભાઈ અબ્બાસને કહી રહ્યા છે કે અબ્બાસ, કાલે મારા તરફથી તમે શહાદત આપજો. ત્યારે મૌલા હુસૈન કહેવામાં આવે છે એક ખૈમામાંથી વટાણ કે જ્યાંથી એમનું કલેજું ફાટી ગયું. એક એવો ખૈમો હતો કે જ્યાંથી જનાબે ઝૈનબ એમના બંને દીકરાઓને કહી રહ્યા છે કે એ બંને દીકરાઓ, કાલે આશુરનો દિવસ છે. એ મારા બંને દીકરાઓ, કાલે શહાદત આપવાનો દિવસ છે. એ મારા બંને દીકરાઓ, કાલે તમે તમારા મામા હુસૈન ઉપર એવી કુરબાની તમે આપજો. પણ એ મારા દીકરાઓ, કાલે એવો દિવસ છે કે એવી શહાદત, એવી કુરબાની તમે આપજો કે એ મારા દીકરાઓ, કયામતના દિવસે મને મારી માના સામે શર્મિંદા ન કરજો. ત્યારબાદ જનાબે ઝૈનબે વસિયત શરૂ કરીને કહ્યું કે એ દીકરાઓ યાદ રાખજો, કાલના દિવસે અગર તમે લડતા લડતા અગર તમે અલકમાના પાણી સુધી પહોંચી જાઓ તો ધ્યાન રાખજો, ખબરદાર, પાણીને તમે ન પીજો. યાદ રાખજો કે અસગર હજી પ્યાસો છે. આ વાતને બયાન કરી આશુરનો દિવસ આવ્યો. ઔન અને મોહમ્મદ મૌલા હુસૈનની બારગાહમાં આવ્યા છે. કહ્યું, મામા, અમોને પણ રજા આપો કે અમે પણ કુરબાની આપે.
મૌલા હુસૈને કહ્યું, એ મારા બંને દીકરાઓ, તમે મારી બહેન ઝૈનબની નિશાનીઓ છો, તમે મારા બાબા અલી મુર્તઝાની નિશાનીઓ છો, તમને હું કેવી રીતે જવા દઉં? એક એવો વખત આવ્યો કે જનાબે ઝૈનબ જ્યારે ખૈમામાંથી નીકળે છે, જોઈ છે કે એમના બંને દીકરાઓ હજી મોજૂદ છે. એમના બંને દીકરાઓને બોલાવીને કહે છે, એ દીકરાઓ, હું સોચતી હતી કે તમારી કુરબાની થઈ ગઈ છે, હજી સુધી તમે જીવતા છો, હજી સુધી તમે નથી ગયા, શું થયું? આ બંને દીકરાઓ રડતા રડતા કહ્યું, માં, અમુ શું કરીએ? અમુ કેટલી ફેરે રજા માંગવા ગયા છે, અમારા મામા હુસૈન અમોને રજા નથી આપતા. એક મરતબા જનાબે ઝૈનબ આ બંને દીકરાઓને લઈ અને મૌલા હુસૈનની પાસે ગયા છે. અઝાદારો, અમુક મિનિટોની જહેમત ચાહું છું, 2 આંસુ અગર ખેરાઈ જાય તો એ આપણી શફાઅત માટે કાફી છે. કાલે આપણે જનાબે ઝૈનબને દેખાડું છે કે એ જનાબે ઝૈનબ, અમે પણ થાકીને આવ્યા હતા, પણ એ જનાબે ઝૈનબ, અમે જ્યારે તમોને વિચાર કરતા હતા કે અમારી શહેઝાદી ઝૈનબ કૂફાના દરબારમાં કેવી રીતે ઉભા રહ્યા હશે, તમારા થાકને યાદ કરીએ શહેઝાદી, અમે અમારા થાકને ભૂલી જતા હતા. અઝાદારો, આ બંને શહેઝાદાને લઈ અને જનાબે ઝૈનબ આવ્યા છે. કહ્યું છે, એ ભાઈ હુસૈન, શું મારી કુરબાનીને તમે કબૂલ નહીં કરો? શું મારા તોહફાને તમે કબૂલ નહીં કરો? કીધું, એ બહેન ઝૈનબ, કેવી વાત કરો છો તમે? કહ્યું, એ ભાઈ, અગર મારા તોહફાને કબૂલ કરો તો મારા બંને દીકરાઓને તમે જવા દો. અઝાદારો, બસ મૌલા હુસૈન બસ એક મરતબા આ બંને દીકરાઓને ઇજાઝત આપી, અરે બંને દીકરાઓને તૈયાર કર્યા. અરે અઝાદારો, આ કોણ છે? આ જેવા તેવા લોકો નથી, આ જનાબે મૌલા અલીના નવાસા છે. અરે આ જાફરે તૈયારના પોતરાઓ છે. અઝાદારો, બસ મૌલા હુસૈને આ બંને નાના દીકરાઓને તૈયાર કરી અને બંનેને ઘોડે સવાર કરી અને બંનેને જવા દીધા. અઝાદારો, જે લોકો સાહેબે ઔલાદ છે એ લોકોને ખબર પડશે કે આ જનાબે ઝૈનબના દિલમાં શું વીત્યું હશે. અઝાદારો, આ જંગ્યા જ્યારે આ બંને દીકરાઓ ગયા, આ બંને દીકરાઓની મોહબ્બત તમે જુઓ કે આ બંને દીકરા એકબીજાથી જુદા નહોતા થતા, હર હંમેશ જતા હતા, બંને સાથે હમલો કરતા હતા. દુશ્મનોએ કહ્યું કે આપણે આ બંનેને સાથે નહીં હમલો કરી શકે, આ બંનેને જુદા કરવામાં આવે અને પછી હમલો કરવામાં આવે. અઝાદારો, જ્યારે ઓન ને મોહમ્મદને જુદા કરવામાં આવ્યા, એક એવો વખત આવ્યો કે દુશ્મનોએ અરે મોટા ભાઈ ઉપર હમલો કર્યો. અરે જ્યારે મોટા ભાઈ ઉપર હમલો કર્યો, અરે જ્યારે આ મોટો ભાઈ જ્યારે ઘોડા ઉપરથી જમીન ઉપર પડ્યો, એ કેવી મોહબ્બત હશે અઝાદારો. સૌથી પહેલા મૌલા હુસૈનને ના પુકાર્યો, સૌથી પહેલા કહ્યું, એ ભાઈ મોહમ્મદ, અમારી મદદ માટે આવો. જ્યારે નાના ભાઈએ સાંભળ્યું કે મોટો ભાઈ પડી ગયો છે, એક મરતબા મોટા ભાઈને ગોતવાનું શરૂ કર્યું. એવામાં અઝાદારો દુશ્મનોએ હમલો કરી અને નાના ભાઈ ઉપર હમલો કર્યો. જ્યારે આ બીજો ભાઈ જમીને કરબલા ઉપર પડ્યો, અઝાદારો, આ બંને બચ્ચાઓ ઉપર એવી રીતે હમલો થયો છે. મૌલા હુસૈન એક મરતબા દોડતા દોડતા મક્તલ તરફ પહોંચ્યા છે. જ્યારે પહેલી લાશ પાસે પહોંચ્યા, જ્યારે ઓનની લાશ પાસે પહોંચ્યા, જોયું કે ઓન આ દુનિયાના અંદરમાં બાકી નથી રહ્યા. બસ એક મરતબા મૌલા હુસૈન મોહમ્મદની લાશ ઉપર પહોંચ્યા, જોયું કે મોહમ્મદ હજી શ્વાસ લઈ રહ્યા છે. બસ એક મરતબા આ એક ઝઈફ મામા છે કે જે એમના ભત્રીજાની પાસે આવેલા છે. કહ્યું, એ દીકરા મોહમ્મદ, મારી થોડીક મદદ કરો, હું તમને ખેમા સુધી લઈ જાઉં છું, તમારી માં સુધી તમને લઈ જાઉં. અઝાદારો, ખુદા કોઈ માને એમના દીકરાનો આવો મંજર ન દેખાડે. અઝાદારો, કહેવામાં આવે છે જ્યારે મૌલા હુસૈન મોહમ્મદની લાશને જ્યારે આ ખેમા સુધી પહોંચાડ્યા છે, બધી બીબીઓ આવી ગઈ છે, પણ જનાબે ઝૈનબ નથી દેખાતા. ત્યારે લોકો સવાલ કરવા લાગ્યા, કીધું, આ જનાબે ઝૈનબ ક્યાં છે? જ્યારે ખેમાના અંદરમાં ગયા, જોયું જનાબે ઝૈનબ સજદાના અંદરમાં છે. કહે છે, ખુદા, આ નાની કુરબાનીને તું મારા તરફથી કબૂલ કર. અઝાદારો, જનાબે ઝૈનબને કહેવામાં આવ્યું, એ
બહેન ઝૈનબ જલ્દીથી આવો, મોહમ્મદમાં હજી થોડુંક શ્વાસ છે, છેલ્લા જુમલા કયામતના અઝાદારો. જનાબે ઝૈનબ મોહમ્મદની લાશ સુધી પહોંચ્યા છે. જ્યારે લાશ સુધી પહોંચ્યા, અરે મોહમ્મદના હોઠ હલી રહ્યા હતા. જનાબે ઝૈનબને બોલાવ્યા, કહ્યું માં જરાક નજદીકમાં આવો. જનાબે ઝૈનબ જ્યારે એમના કાનને નજદીકમાં લાવ્યા, કીધું બોલો દીકરા શું કામ છે? અરે મોહમ્મદ કહેવા લાગ્યા, માં ગવા રહેજો, અમે પાણી સુધી પહોંચ્યા પણ અમોએ પાણી ન પી. ولعنة الله على القوم وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. مات محسن.